આ વર્ષનો ભવનાથ મહાશિવરાત્રી મેળો અત્યાર સુધીનો સૌથી ભવ્ય અને યાદગાર મેળો બનશે। મહાશિવરાત્રીના મેળાના સુચારુ આયોજન અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સાધુ સંતો અને વહીવટી તંત્ર સાથે મહત્વની બેઠક યોજાઈ હતી। જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં યોજાતા વિશ્વ પ્રસિદ્ધ મહાશિવરાત્રીના મેળાનું સુચારુ આયોજન માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સાધુ સંતો અને વહીવટી તંત્ર સાથે મહત્વની બેઠક યોજાઈ હતી। બેઠકમાં સાધુ સંતો શ્રદ્ધાળુઓની સુવિધાઓ માટે અનેક નિર્ણયો લેવામાં આવ્યા હતા। આગામી તારીખ 11 થી 15 ફેબ્રુઆરી દરમિયાન યોજનાર મહાશિવરાત્રી મેળાને વધુ યાદગાર અને ભવ્ય બનાવવા માટે આ વર્ષે પ્રથમવાર સાધુ સંતોના નગર પ્રવેશ સાથે અલૌકિક નગર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 11 ફેબ્રુઆરી સાંજે તમામ સાધુ સંતોના આગમન સમયે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં ભવ્ય નગર યાત્રા નીકળશે। મહાશિવરાત્રીના મેળા અંગે વિગતે માહિતી આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આ વર્ષનો મેળો અત્યાર સુધીનો સૌથી મોટો અને યાદગાર મેળો બની રહેશે। જૂનાગઢમાં યોજાતા મિનય કુંભ મહાશિવરાત્રીના મેળામાં પધારતા સાધુ સંતો અને શ્રદ્ધાળુઓને આવકારવા વહીવટી તંત્ર સજ્જ છે। શ્રદ્ધાળુઓની આસ્થાને ધ્યાનમાં રાખીને દર વર્ષે રવેડી 1.5 કિમીનો હોય છે, જેમાં 500 મીટરનો વધારો કરી આ વર્ષે 2 કિમી કરવામાં આવ્યો છે, જેથી પવિત્ર સાધુઓની રવેડીના દર્શનનો મહત્તમ શ્રદ્ધાળુઓને લાભ મળી શકે। જય સિંહ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।